જ્યારે ભારે હોબાળો મચ્યો ત્યારે આ ભાજપના નેતાએ પછી એ પોસ્ટની અંદર સુધારો કરી અને ફરીથી રીપોસ્ટ કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે એક એવી પોસ્ટ મૂકી કે જેને કારણે વૈષ્ણવ સમાજના લોકોની અંદર ભારે નારાજગી વ્યાપી ગઈ અને જ્યારે ભારે હોબાળો મચ્યો ત્યારે આ ભાજપના નેતાએ પછી એ પોસ્ટની અંદર સુધારો કરી અને ફરીથી રીપોસ્ટ કરી છે. તો આ પોસ્ટમાં શું હતું અને વૈષ્ણવ સમાજ કેમ નારાજ થયો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકી અને એ પોસ્ટમાં એમણે એક એવી લાઈન લખી કે જેને કારણે વૈષ્ણવ સમાજ ગુસ્સે ભરાઈ ગયો. રસિક પ્રજાપતિએ પોતાની પોસ્ટની અંદર એવું લખ્યું કે કાંકરોલીના નરેશ ડૉક્ટર વાગેશ કુમાર મહારાજના પ્રાગટ્ય મહોત્સવના પાવન અવસરે અનંત બધાઈ. ધર્મના રક્ષક અને સમાજને દિશા આપનાર પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યમાં રૂબરૂ મુલાકાત કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મહારાજશ્રીનું દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે સમગ્ર સમાજ માટે આશીર્વાદરૂપ છે અને એક જનપ્રતિનિધિ તરીકે આપ શ્રીના માર્ગદર્શન હેઠળ લોકસેવા અને સમાજ સેવાના કાર્યની અંદર વધુ નિષ્ઠાપૂર્વક આગળ વધવાની મને પ્રેરણા મૂડી છે. હવે આના પછીનું જે સેન્ટન્સ છે એ વિવાદનું મૂળ કારણ બન્યું છે. રસિક પ્રજાપતિએ આગળ એવું લખ્યું કે શ્રી વલ્લભ પ્રભુ આપ શ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે અને આપ શ્રીનું સતત માર્ગદર્શન મળતું રહે. આ જે સેન્ટન્સ છે કે શ્રી વલ્લભ પ્રભુ આપ શ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે, આ સેન્ટન્સે વૈષ્ણવ સમાજની અંદર ભડકો કરી નાખ્યો છે. આ બાબતે ચાર ગામ વિસા ખડાઈતા વૈષ્ણવ સમાજના પ્રમુખ નૈનેશ શાહે મીડિયા સાથેની વાતમાં એવું કીધું, વાગેશ કુમાર અમારા ગુરુ છે, પરંતુ વલ્લભ પ્રભુ વાગેશ કુમારના ચરણોમાં બિરાજમાન હોય એ વાત બિલકુલ ખોટી છે અને આ બાબત રસિક પ્રજાપતિને ખબર નથી. વલ્લભ પ્રભુ વાગેશ કુમારના ચરણોમાં બિરાજમાન નહીં હોય, પણ વલ્લભ પ્રભુના વાગેશ કુમાર પોતે વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન હોવા જોઈએ એવું એકચ્યુઅલી હોવું જોઈએ. તેને બદલે રસિક પ્રજાપતિએ ભળતું જ લખી નાખ્યું. વિવાદ એટલો બધો વધ્યો અને એ પછી રસિક પ્રજાપતિએ આ લાઈન કાઢી નાખી અને ફરીથી પોસ્ટ કરી. હવે રસિક પ્રજાપતિએ એ વસ્તુ જાણી લેવાની જરૂર છે કે આ જે વાગેશ કુમાર કોણ છે અને વલ્લભ ગુરુ કોણ છે. વલ્લભ પ્રભુ એટલે વલ્લભાચાર્ય મહાપ્રભુ અને વૈષ્ણવ સમાજમાં એમને મહાપ્રભુજી તરીકે અત્યંત આદરથી પૂજવામાં આવે છે. તેઓ વલ્લભ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખર ઉપાસક માનવામાં આવે છે અને એને કારણે એમનું વૈષ્ણવ સમાજની અંદર બહુ જ માન સન્માન છે. શ્રી વલ્લભાચાર્યનો જન્મ 1479ની અંદર અત્યારનું જે છત્તીસગઢ છે એના ચંપારણમાં થયો હતો અને એમના પિતા લક્ષ્મણ ભટ્ટ અને માતા યલ્લમા તેલંગા બ્રાહ્મણ કુટુંબના હતા અને શ્રી વલ્લભાચાર્ય બાળપણથી જ વેદ ઉપનિષદ અને શાસ્ત્રની અંદર પારંગત હતા. આખા ભારતની અંદર એમણે 3 વખત ધાર્મિક યાત્રા કરી અને શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રચાર કર્યો. એમણે પુષ્ટિ માર્ગ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો માર્ગ કહેવાય છે, એ પુષ્ટિ માર્ગની મહાપ્રભુજીએ સ્થાપના કરેલી છે. પુષ્ટિ માર્ગની અંદર એવું માનવામાં આવે છે કે ભગવાનની કૃપા એટલે ભગવાનની પુષ્ટિ દ્વારા જ જીવનનું કલ્યાણ થાય છે. માત્ર તમે કઠોર તપસ્યા કરો કે સંન્યાસ લો તો જ મોક્ષનો માર્ગ મળે છે એવું નથી.
માત્ર ભગવાનની કૃપા હોવી જરૂરી છે એવું પુષ્ટિ માર્ગમાં માનવામાં આવે છે અને પુષ્ટિ માર્ગની સ્થાપના મહાપ્રભુજીએ કરેલી છે. આ પુષ્ટિ માર્ગ છે એ સંપ્રદાય શ્રીનાથજી ભગવાનની સેવા અને ભક્તિનું સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે. અને એમણે શ્રી વલ્લભાચાર્યએ એક વેદાંતનો સિદ્ધાંત આપ્યો છે કે એમાં એમણે એવું કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. આ સમગ્ર જગત ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે અને એ માયા નથી. અને ભગવાન પ્રત્યે પ્રેમ, સેવા અને સંપૂર્ણ સમર્પણ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. મહાપ્રભુજી ભારતભરની અંદર જ્યાં જ્યાં એમણે ઉપદેશ આપ્યો ત્યાં એવા 84 બેઠકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે મહાપ્રભુજીની 84 બેઠકો તરીકે વૈષ્ણવો આટલું બધું સન્માન આપે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.